हेलो मित्रों, जय श्री कृष्ण, जय माताजी, गुड मॉर्निंग बधाने। ना लो आपणे जई छी मोटर चालू करवा। लाइट આવી ગઈ હતી ને આપણે જો બધું વવાઈ ગયું, તંદી થઈ ગયા। હવે છે ને વરસાદ આવે તો ભલે ને આસા આસા ફુવારા ફેરવવા જો હે, કેમ કે થોડીક આસો જમીન છે ને એમાં બધું જો ઓલ બાજુ ફેરવવા પડે, આ બાજુ વાંધો ના આવે ને આપણે જઈ છીએ મોટર ચાલુ કરવાના। અહીંયા ધ્યાન રાખવું પડે, હમણાં એકદમ મોટું બધું જનાવર હતું, ખબર નહીં કેમનું આવી ગયું હોય। હાલો આપણે કુંડા ટાંકા ભરી લઈને કરતા પાછું અગાહી જેવું છે। હવે લાઇટ આવી જાય તો સારું કહેવાય, આવી છે એટલે પાછું કંઈ નક્કી ના હોય લાઇટનું। ચાલો આપણે કરી દઈએ મોટર ચાલુ। હાલો આપણે અહીંયા અશ્વિનભાઈને ફુવારા છે ને લેતા આવી, 10 મોલ મૂકી દઈને એટલા ઢોઢ આમ તો પી જાય। હવે એક લઈ લઈએ તો ઘણું। આપણે જો ફુવારા થઈ ગયા ચાલુ ને ગાયનું કે શેરાનું પાણી આવવાનું જાય એટલે ના પાઈ દઈએ। આજે તમે ક્યાં દે પાણી? આપણે અહીંથી ફુવારા કરી દીધા ચાલુ। ઉપડી ગયા। પોલો જાજો લે। ઓલો એક વૈસલો હે ને બદલા નાખવાનું જેવું છે, બીજો ફિટ થાય ને તો વાન ગોતી આવે ને હોય તો ઓલો વૈસલો હે ને તૂટેલો એ બદલા નાખવાનું જેવું છે। એકાદો ગોતી આવો હોય તો જા જો ત્યાં વધારે નીકળે ને કોણ કાઢ નાખી, એકાદ લઈ આવો જાઓ। કસકાટ પેલા બંધ કરી દે ને પાછું ને ફિટ કરવા નહીં જવાય। હા તો સારું કરજો જા। આપણે જ્યાં ઢોળા ઢોળામાં આસામાં હે ને ફુવારા ફેરવવા પડે એમ છે ને। વાહે તો બધે વાંધો નહીં આવે, એમાં તો ભીનું હોય એટલે ઉગી જાય। આ થોડુંક આસોડ છે ને એટલે આમાં ફુવારા ફેરવવા જોઈએ। હાલો આપણે જો વરસાદે ચાલુ થઈ ગયો ને રેડું હે બહુ નથી, એની આપણે ફુવારે હાલે હે રેડું છે। જો સારું વળી જાય આમ તો હા આગળથી છે તો ખરું ઊંધારા જાય તો આપણે ફુવારા કરી દઈએ બંધ, પૂછે મરવાનું થાય બંધ ના। એટલામાં તો ફુવારા હાલી ગયા, એકવાર ફેરવી નાખ્યા। આને 5 ભીન જેવું છે, આ થાકું જેવું લઈ જાય ને અડધી કલાક તો ફેરવા ના પડે। હવે આપણે એક બાજુ ફુવારા હાલે ને એક બાજુ જ્યાં ભગવાનની ફુવારા ચાલુ કરે, કેવું નહીં પાવું પડે? પાવું પડીએ ના પાવું પડે, આ અડધી કલાક રહી જાય એટલે ના પાવું પડે। હાલો મિત્રો, આપણે જો સવારમાં ફુવારા ચાલુ હતા અત્યારે જે વરસાદ ચાલુ થઈ ગયો, પાણી હોપટ નીકળી ગયા। બદલાયો તો બપોરે પીપાઈ જઈમાં બદલાયો। હા ઉપડ્યા હું ફુવારા જો હે જેસુ કે કહેતો તો બદલાવમાં આવી જાય તો માઇનર। હા જેસુ કહેતો તો આવી જાય પાન। હા લે
ના તાલે કેતો તો પરિયો એમ પરિયો નાની તો બે પાછા વાળા શું કાં ફોવા ફેરા પડી તો કહેતો 20 તારીખે હે ને લે છે 21 તારીખે ઓછો હોય છે 22 તારીખે ઓછી આપો છે તો સહિત લઈ લે મેર કે ના ફેરી ફેરી નાખી જાય. હાલો મિત્રો, આજે આપણે વરસાદના બનાવવાના છે ભજીયા, અને ભજીયા બનાવવાના છે આપણે ડુંગળીવાળા. એટલે આમાં આપણે નિમક સાજીના ફૂલ નાખી દીધા. હવે આપણે આમાં લીંબુ નીસવી નાખીએ. હાલો તમે બધા ભજીયા ખાવા. અત્યારે હે ને સુમાહાના હે ને ડુંગળીવાળા ભજીયા ભાવે, કેમ કે થોડું ટાઢું વાતાવરણ છે ને એટલે. આપણે આને લોટ બાંધી લઈ. લાઈટ ગઈ. હાલો મિત્રો, આપણે ભજીયા બની ગયા છે ને લાઈટ નથી એટલે વિડીયો જાખો આવી. અને હાલો બધા ભજીયા ખાવા. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હાલો હવે આપણે જઈએ છીએ લાલપુર. થોડું કામ છે તે થોડું ખરીદી છે કરતા આવીએ આપણે. હાલો જો વરસાદ અંધારી એવું થઈ ગયું એટલે વેલહારા જાય વેલહારા આવતા રહી. અત્યારે વાગ્યા છે તો 10:15 જેવું થઈ ગયું છે. હાલો મળીએ આગળ બ્લોગમાં. હાલો મિત્રો, આપણે જઈએ લાલપુર. હવે આગળ થોડોક ગારો છે ને થોડોક હાલવું પડે ને હું અત્યારે સુમાહાન ગાડી લપશે. ને આપણે કાલે વરસાદ બહુ સારો થઈ ગયો. સવારમાં તો આપણે ફુવારા હાલતા કર્યા હતા, પણ ફુવારાની જરૂર ના પડી. 12:30 સુધી 2 ફેરવાના તો વરસાદ આવી ગયો એટલે 2 વાગે આપણે પોપટ પાણી નીકળી ગયા એટલે આપણે હવે એ કામ નીકળી ગયું. હાલો આપણે થોડી ખરીદી કરવાની છે એટલે આપણે જતા આવીએ ને મળીએ તમને આગળ બ્લોગમાં. મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. વરસાદ થયો છે મોસમ